મારા વાલા 72 પુરાણો છે. કેટલા? આપણને 18 ની ખબર છે. આ જે પુરાણો છે ને એમાં સૌથી ઉપર આવે મહાપુરાણો, એ 18. પછી આવે પુરાણો 18, પછી આવે ઉપપુરાણો 18 અને પછી આવે ઉપા પુરાણો 18. ગણતરી કરજો, જાઓ કે છે શાંતિથી. આટલા પુરાણો છે આપણી પાસે. ક્યાંય કંઈ શોધવા જવાની જરૂર નથી. તમારે જે જોઈતું હોય, જે વિષયને છેડો, જે શબ્દ બોલો ને એ શબ્દનું આપણું શાસ્ત્ર એટલું સમૃદ્ધ અને સંપત્તિવાન છે કે એક એક અક્ષર માટે આપણે ત્યાં ગ્રંથો છે. અને તોય આપણે ડેડી કહી અને હગ્ગા બાપને મારી નાખીએ છીએ. મોમ કહી અને ઓલીને વર્ષો જૂની કરી નાખીએ. હજારો વર્ષથી જે સ્ત્રીનું શરીર માવા અને મસાલા ભરીને સાચવી રાખવામાં આવ્યું હોય એને મમ્મી કહેવાય. જો કે અમારે ઘરે કહે છે, કારણ કે આ that's called culture. પણ એ કલ્ચર છે ને એ કલ્ચરલ હોવું જોઈએ. સંસ્કૃતિ હંમેશા સાંસ્કૃતિક હોવી જોઈએ. જો શબ્દમાં સમજણ પડે, તમે તો બધા હોશિયાર છો, તો હું મારી વાત કરું છું. સંસ્કૃતિ સાંસ્કૃતિક હોવી જોઈએ. અને સાંસ્કૃતિક એટલે હાવ સરળ છે, જૂનું. સારું, હાલો આપણી ભાષામાં સમજણ પાડું. મિત્ર છે ને એ જૂનો હોવો જોઈએ. સારું, પેલા એમ સમજણ પાડું કોની વાત કરું છું. કયા વ્યક્તિ ઉપર ભરોસો કરાય, કયા વ્યક્તિ ઉપર વિશ્વાસ મુકાય? જેનો મિત્ર જૂનો હોય, જેના સંબંધીઓ જૂના હોય, અને પોતાના પરિવારને જેના ઉપર વિશ્વાસ હોય એવા વ્યક્તિ ઉપર વિશ્વાસ મુકાય. બાકી વારે ઘડીએ જે સંબંધીઓ બદલતો હોય, આ ખાલી થઈ ગયો, હવે નવો પકડવાનો, એની ઉપર વિશ્વાસ મુકાય નહીં. વર્ષોથી જેના ઘરે એક જ બ્રાહ્મણ પૂજા કરાવવા આવતો હોય, કારણ કે એનામાં વિવેક છે, કારણ કે એક ધારો સંબંધ છે ને આ દરેક જગ્યાએ અડે છે. ઘણો બધો વ્યવહાર એનાથી સચવાતો હોય, એની ઉપર વિશ્વાસ મુકાય.